અમેરિકામાં રહેતા અનડોક્યુમેન્ટ ઇમિગ્રન્ટ્સ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. આઈસ એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટની જેલમાંથી 1.5 મહિના પછી મુક્ત થયેલી 53 વર્ષીય ભારતીય મહિલા મીનુ બત્રાએ એવો દાવો કર્યો કે હવે અમેરિકામાં કોઈ પણ અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સ સુરક્ષિત નથી. 35 વર્ષથી વધુ સમયથી અમેરિકામાં રહેતી મીનુ બત્રાની ટેક્સાસ એરપોર્ટ પરથી થયેલી ધરપકડ બાદ ઇમિગ્રન્ટ સમુદાયમાં ડર અને અનિશ્ચિતતાનો માહોલ ઊભો થયો હતો. મીનુ બત્રાના જણાવ્યા અનુસાર તેઓ લાંબા સમયથી અમેરિકામાં રહેતા હતા અને પોતાના પરિવાર સાથે સામાન્ય જીવન જીવી રહ્યા હતા. પરંતુ એક પ્રવાસ દરમિયાન ટેક્સાસ એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓએ તેમને રોકી ધરપકડ કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે 35 વર્ષ પછી મને આ રીતે જેલમાં મોકલવામાં આવશે. હવે કોઈ પણ સુરક્ષિત નથી ત્યાં અમેરિકાની અંદર. તેમના આ નિવેદનથી ખાસ કરીને ભારતીય અને ગુજરાતી ઇમિગ્રેન્ટ સમુદાયમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ છે. મીનુ બત્રાએ આઈસના જે જેલની અંદર વિતાવેલા દિવસોને અત્યંત પીડાદાયક ગણાવ્યા છે અને નરક જેવું તેમણે ગણાવ્યું તેવું કહી શકાય. તેમણે કહ્યું કે જેલમાં માનવીય ગરિમા જળવાતી નથી અને ત્યાં રહેલી મહિલાઓમાં મોટા ભાગની કોઈ ગુનેગાર નહોતી. તેઓ માત્ર પોતાના ઇમિગ્રેશન સ્ટેટસને કારણે જ અટકાયતમાં રાખવામાં આવી હતી. બત્રાના જણાવ્યા અનુસાર જેલનો માહોલ એવો હતો કે જ્યાં દરેક વ્યક્તિ સતત ડર અને અનિશ્ચિતતામાં જીવતી હતી. ઘણા લોકો વર્ષો સુધી અમેરિકામાં રહેતા હોવા છતાં અચાનક અટકાયતનો ભોગ બનતા હતા. તેમના કાયદાકીય કેસની વાત કરીએ તો મીનુ બત્રાએ વર્ષો પહેલા અમેરિકામાં અસાયલમ માટે અરજી કરી હતી. જો કે તેમની અરજી નકારવામાં આવી હતી, પરંતુ બાદમાં તેમને વિથહોલ્ડિંગ ઓફ રિમૂવલના નામનો ખાસ કાયદાકીય સ્ટેટસ આપવામાં આવ્યો હતો. આ સ્ટેટસ હેઠળ અમેરિકી સરકાર તેમને ભારત ડિપોર્ટ કરી શકતી નહોતી, કારણ કે ત્યાં તેમને જોખમ હોવાની દલીલ માન્ય ગણાઈ હતી. જો કે સરકાર પાસે તેમને કોઈ ત્રીજા દેશમાં મોકલવાનો વિકલ્પ હજુ ખુલ્લો રહ્યો હતો કે નહીં તે જાણવું અશક્ય હતું. હવે આઈસ દ્વારા તેમની ધરપકડ અને અટકાયત પછી ફરી એક વખત ડિપોર્ટેશનનો ખતરો ઊભો થયો છે. આ સમગ્ર ઘટનાનો સૌથી મોટો પ્રભાવ તેમના પરિવાર પર પડ્યો છે. મીનુ બત્રા 4 યુએસ સિટીઝન બાળકોની સિંગલ મધર છે. તેમની ધરપકડ બાદ પરિવાર સંપૂર્ણપણે ભયના માહોલમાં જીવી રહ્યો છે. ખાસ કરીને તેમની દીકરી ગંભીર માનસિક તણાવમાંથી અત્યારે પસાર થઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. બત્રાએ જણાવ્યું છે કે તેમની દીકરી રાત્રે ઊંઘી શકતી નથી અને સતત ડરમાં રહે છે કે ફરીથી પોલીસ આવી તેમની માતાને પકડીને લઈ જશે. પરિવાર માટે આ સમય અત્યંત મુશ્કેલ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. અને બીજી તરફ અમેરિકી સરકાર અને ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી એટલે કે DHS ને પોતાનો સ્પષ્ટ શબ્દોમાં તેમણે કહ્યું છે કે સરકારના જણાવ્યા મુજબ મીનુ બત્રા ગેરકાયદેસર રીતે અમેરિકામાં દાખલ થયા હતા અને વર્ષ 2000માં જ તેમના નામે ફાઇનલ રિમૂવલ ઓર્ડર જાહેર કરવામાં આવ્યો હતો. DHSએ જણાવ્યું છે કે જેમની પાસે અમેરિકામાં રહેવાનો કાયદેસરનો અધિકાર નથી એવા લોકો સામે કાર્યવાહી ચાલુ રહેશે અને તેમને ડિપોર્ટ કરવા માટે સરકાર કડક વલણ અપનાવી રહી છે. હાલમાં ફેડરલ કોર્ટે મીનુ બત્રાની ધરપકડની ગેરકાયદેસર ગણાવી તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. જો કે તેમનો હેબિયસ કોર્પસ કેસ હજુ પણ કોર્ટમાં પેન્ડિંગ છે, જેમના કારણે તેમના પર ડિપોર્ટેશનનો ખતરો હજુ પણ ટળ્યો નથી તેવું કહી શકાય. આ કેસ હવે સમગ્ર અમેરિકામાં રહેતા અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સ માટે એક મોટું ઉદાહરણ બની ગયો છે. ઘણા ઇમિગ્રેશન વકીલોનું એવું કહેવું છે કે આવનારા સમયમાં આવી કોઈ કાર્યવાહી વધુ તેજ બની શકે છે. મીનુ બત્રાના શબ્દોમાં કહીએ તો હવે અમેરિકામાં કોઈ જ સેફ રહ્યું નથી. તેમના આ નિવેદનને હજારો ઇમિગ્રેશન પરિવારોમાં એટલે કે ઇમિગ્રેટ્સ પરિવારોમાં ભયનું વાતાવરણ ઊભું કર્યું છે અને ફરી એક વખત અમેરિકાની ઇમિગ્રેશન નીતિઓ પર ગંભીર ચર્ચા ઊભી કરી હોય તેવું લાગી રહ્યું છે.